લોકસભા ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ડભોઈ વિધાનસભામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। લોકસભા 2024 ચૂંટણીની તારીખ નજીક આવતા તમામ ઉમેદવારોએ પોતાના પ્રચાર પ્રસાર કાર્યક્રમ શરૂ કરી દીધા છે। તે સાથે ભાજપના છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા દ્વારા પણ ડભોઈ વિધાનસભાથી પોતાના પ્રચાર કાર્યક્રમના શ્રી ગણેશ કરાયા છે। તે દરમિયાન ડભોઈ વિધાનસભામાં આવતા 4 જિલ્લા પંચાયત પંસોલી, તેનતલાવ, મોટા હબીપુરા, થુવાવી તેમજ ડભોઈ નગરના 9 વોર્ડમાં બેઠકો યોજી લોકસંપર્ક કરવામાં આવ્યો છે। સાથે જ લોકસભાની ચૂંટણીમાં 5 લાખ ઉપરાંત મત કરતા વધુ મોટી લીડથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા મતદારોને અપીલ કરી હતી। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સંયોજક શશિકાંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહી છોટાઉદેપુર લોકસભા ઉમેદવાર જશુભાઈ રાઠવા સાથે પ્રચાર અર્થે ડભોઈ તાલુકાના ગામોમાં ફરી ભારતીય જનતા પાર્ટીને જીતાડી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનાવવા હાકલ કરી હતી। નમસ્કાર। આજે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે જનસંપર્ક યાત્રામાં ડભોઈ વિધાનસભામાં જ્યારે આવવાનું થયું ત્યારે આજે 4 જિલ્લા પંચાયત અને ડભોઈ નગરના 3 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું છે અને આ કાર્યક્રમમાં ખૂબ અપાર સ્નેહ અને પ્રેમ મળી રહ્યો છે। કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે। વંદે માતરમ, ભારત માતા કી જય।